નમસ્કાર મિત્રો મિત્રો આપણે ઘણીવાર જોઈએ છીએ કે રાજકીય લોકો કે સામાજિક ઘણા બધા લોકો જે પોતપોતાના સમાજની અંદર શિક્ષણની અંદર દાન આપતા હોય છે, પણ આજે આપણે વાતચીત કરવાના છીએ જે ઠાકોર સમાજના જે ભામાસા કહી શકાય એવા કે જે એક સૌથી મોટું કહી શકાય કે ઠાકોર સમાજનું આજ સુધીનું સૌથી મોટું શિક્ષણનું દાન આપ્યું છે અને જેને આ પુણ્યનું કામ કર્યું છે એવા પરિવાર વિશે આપણે વાતચીત કરવાના છીએ આજે વિડીયોની અંદર। અને વિડીયોની અંદર જે ઠાકોર સમાજનું એક વિશાળ ભવન બનવાનું છે અમદાવાદની અંદર, એને લઈને આપણે વાતચીત કરવાના છીએ। તો સૌથી પહેલા ચેનલની અંદર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી બન્યા રહેજો। આપણે આજે સમગ્ર વિસ્તૃતથી જાણીશું જે અમદાવાદના ગોતાની અંદર જે ઠાકોર સમાજ દ્વારા ખૂબ મોટો એટલે કરોડોની અંદર દાન આપવામાં આવ્યું છે અને દાન આપવામાં જે આ જાહેરાત કરી છે અને જાહેરાત કર્યા પછી જે એની કામગીરી હવે ચાલુ થવાની છે એના વિશે વિગતથી વાતચીત કરવાના છીએ આજે મિત્રો। તો વાતચીત કરીએ તો જે અમદાવાદ વિસ્તારના અમદાવાદ શહેરની અંદર ગોતા વિસ્તારની અંદર આવેલા ગલબાબા પરિવાર જે ઠાકોર છે, ગલબાબા પરિવાર દ્વારા એક ઠાકોર સમાજનું ઐતિહાસિક ભવન બનાવવા માટે એમને 28 કરોડની જમીનનું દાન આપ્યું છે। અમદાવાદમાં આપણે કહીએ તો અમદાવાદની જમીનના ભાવ ખૂબ આસમાને હોય છે અને જે 28 કરોડ જમીનનો જે દાન એમણે આપ્યું છે અને જાહેરાત કર્યા પછી જે એમને ત્યાં અમદાવાદ ગોતાથી લઈને જે એમના પરિવારની અંદર જે એમના દીપકો કહી શકાય, જે સમાજ માટે કંઈક કરવા માટે સમાજની અંદર આ શિક્ષણ ભવનની સ્થાપના કરવા માટે જે કામગીરી કરી રહ્યા છે, જેમને દાન આપ્યું છે એમના ગલબાપા પરિવારના દીપકો કહી શકાય બે, અજયસિંહ અને આનંદસિંહ। અજયસિંહ અને આનંદસિંહ બંને જે યુવાનો છે ઠાકોર સમાજના, એ બંને ત્યાં ગોતાથી માંડીને છેક ટોટાણા સુધી એક પદયાત્રા યોજી છે અને પદયાત્રા યોજીને એમને સદારામ બાપાના આશીર્વાદ લીધા છે અને સદારામ બાપાના આશીર્વાદ એટલે લેવામાં આવ્યા છે કે હવે એમને જાહેરાત જે પહેલા કરી હતી એ જાહેરાત કર્યા પછી હવે આ જે ભવન છે ઠાકોર સમાજનું ઐતિહાસિક ભવનની એ શુભ શરૂઆત કરવાની છે અને એક ઐતિહાસિક ભવન શરૂઆત કરવાની છે। એની અંદર સદારામ બાપાના આશીર્વાદ લેવા માટે એ છેક અમદાવાદ ગોતાથી પગપાળા સુધી પગપાળા યાત્રા કરીને ટોટાણા સુધી આવ્યા અને એની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો દ્વારા એમનું રસ્તાની અંદર પણ ઠેર ઠેર જે તમામ ગામોની અંદર એમનું સન્માન પણ કરવામાં આવ્યું અને એના બાદ જે 28 તારીખના રોજ જે ટોટાણા મુકામે પહોંચે છે ત્યારે ટોટાણા મુકામે પણ ખૂબ મોટી સંખ્યાની અંદર સમાજના લોકો હાજર રહીને એમનો એક વિશેષ સન્માન કાર્યક્રમ પણ કરવામાં આવે છે। તો જે મિત્રો વાતચીત કરીએ આ ઠાકોર સમાજ જે ભવન બનવાનું છે ગોતાની અંદર, એ ભવન કેવું હશે એમ કે જે હમણાં જ આપણે જોયું કે ગાંધીનગરની અંદર પણ જે અલ્પેશસિંહ ઠાકોર ને ઠાકોર સમાજના તમામ આગેવાનો અને ઠાકોર સેના દ્વારા જે એક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ઠાકોર સમાજના ભવનનું, એના પછી હવે અમદાવાદની અંદર પણ એક આ વિશાળ ભવન બનવાનું છે। એની અંદર માત્ર એવું નથી કે માત્ર શિક્ષણ જ આપી શકાશે કે માત્ર શિક્ષણ માટે છે, શિક્ષણની સાથે તમામ બાબતોને જે સમાજની અંદર આવરી લે, જે ધંધા રોજગાર હોય, જે વિદેશ અભ્યાસ હોય, જે તમામ પ્રકારની એ જગ્યાએ માહિતી પણ પૂરી પાડવામાં આવશે, માર્ગદર્શન પણ આપવામાં આવશે અને તમામ પ્રકારના ત્યાં ક્લાસીસ પણ કરવામાં આવશે। કોઈ પણ હોય, બહેનો માટે સીવણ ક્લાસીસ હોય, મહેંદી ક્લાસીસ હોય તો ક્લાસીસ પણ કરવામાં આવશે અને ઠાકોર સમાજના બહેનો અને યુવાનોને રોજગારીને લઈને પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવશે જે ઠાકોર સમાજનું ભવન બનવાનું છે। તો જે આનંદસિંહ અને જે અજયસિંહ છે, જે બંને જે યુવાનો જે ઠાકોર સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય। ઠાકોર સમાજ માટે આટલું મોટું દાન આપવું એ કોઈ નાના મોટી વાત નથી। આપણે એવું સાંભળ્યું કે ઠાકોર સમાજ ગરીબ છે, પણ હકીકતમાં જો ઠાકોર સમાજ ગરીબ નથી અને આ પ્રકારની એક ઉદાર ભાવના અમુક લોકોની અંદર જ હોય છે। તો આ બંને યુવાનોને એમના પરિવારને આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશું અને જે સદારામ બાપા એમના તમામ સપના પણ પૂરા કરે એવી પણ સદારામ બાપાને પ્રાર્થના કરીશું, કેમ કે આટલું મોટું વિશાળ મન અને એમનું દિલ જે સમાજના જે શિક્ષણ માટે જે ભવન બનાવવા માટે એમને જે એમની ઈચ્છા છે, જે એમને જાહેરાત કરીને જે આની સ્થાપના કરવાની છે, એ કોઈ નાના મોટા વ્યક્તિનું કામ નથી, પણ સમાજના અમુક લોકો જે આપણે આમ જોવા જઈએ તો રાજકીય લોકો હોય છે સમાજની અંદર કે સામાજિક અમુક લોકો જે અલગ અલગ ઘણી જગ્યાએ આપણે જોઈએ છે તો દાન આપતા હોય છે, પણ એક સામાન્ય નાગરિક તરીકે એટલે કે કોઈ પણ હોદ્દાની અંદર કે કોઈ પણ રાજકારણની અંદર વ્યક્તિ ન હોવા છતાં કોઈ પણ લાલચ કે કોઈ પણ પ્રકારની જે લાલચમાં આવ્યા વગર જો સમાજ માટે આટલું ઉદાર દિલથી દાન આપતો હોય તો ખરેખર એક ગૌરવની વાત છે।
અને ઠાકોર સમાજની અંદર પણ હવે શિક્ષણને લઈને ધીમે ધીમે બદલાવ આવી રહ્યો છે. અને છેલ્લા ઘણા આપણે ટાઈમથી જોવા જઈએ તો છેલ્લા 6-8 મહિનાથી શિક્ષણ ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં ભાર મૂકવામાં આવ્યો છે ઠાકોર સમાજની અંદર. ઠાકોર સમાજની અંદર શિક્ષણની અંદર વ્યવસ્થા કઈ રીતે પૂરા પ્રમાણમાં કરી શકાય અને ઠાકોર સમાજના છોકરાઓ કઈ રીતે આગળ ભણી શકે અને વિદેશ અભ્યાસ માટે પણ જઈ શકે અને તમામ ક્ષેત્રની અંદર જેવી રીતે તમામ સમાજો આગળ આવી છે એવી રીતે ઠાકોર સમાજ કેવી રીતે આગળ આવે એના માટે તમામ સામાજિક રાજકીય તમામ લોકો હાલ ખૂબ મોટા પ્રમાણમાં પ્રયત્ન કરી રહ્યા છે. અને ઠાકોર સમાજની અંદર તમામ તાલુકાની અંદર જે શિક્ષણ વ્યવસ્થા ઊભી થાય એના માટે પણ પ્રયત્નો કરી રહ્યા છે. તો એને લઈને જે આનંદસિંહ અને એમના પરિવાર દ્વારા જે ગોતા મુકામે જે આ ઠાકોર સમાજનું એક ઐતિહાસિક ભવન બનવાનું છે એ ભવન એમ સમાજ માટે ખૂબ ગૌરવની વાત છે. અને એક ઉમદા ઉદાહરણ પણ એમને પૂરું પાડ્યું છે કે 28 કરોડનું દાન એટલે કોઈ નાની મોટી રકમ નથી. ખરેખર ઠાકોર સમાજના લોકોએ પણ એમને દિલથી વધાવ્યા છે અને ઠાકોર સમાજની સાથે એવું નથી કે એક ઠાકોર સમાજે અન્ય સમાજોએ પણ એમને ખૂબ દિલથી સ્વીકાર્યા છે અને જે આ પ્રકારનું એમને દાન આપ્યું છે એને લઈને જે ખજૂરભાઈ છે જે સેવક છે જે લોકોની સેવા કરે છે ખજૂરભાઈ પણ એમના જે આ કાર્યની અંદર એમને સાથ આપ્યો હતો. અને એમને જે આનંદસિંહ ને એમના પરિવાર દ્વારા એવું નથી કે ઠાકોર સમાજની અંદર આ દાન આપ્યું છે પણ અન્ય સમાજની અંદર પણ ઘણી બધી નાની મોટી મદદો એ કરતા હોય છે અને હંમેશા માટે સમાજ અને ગરીબ લોકો માટે એ લોકો આગળ આવતા હોય છે. તો ખરેખર અભિનંદનને પાત્ર છે જે ઠાકોર સમાજ માટે આટલું ઉમદા અને જે પ્રેરણાદાયક જે દાન આપ્યું છે અને શિક્ષણની જે વ્યવસ્થા થવાની છે આને લીધે ભવિષ્યની અંદર જે ઠાકોર સમાજની અંદર જે શિક્ષણ બાબતે જે બદલાવ આવશે અને ભવિષ્યની પેઢી હશે કોઈ પણ જે પરિવારના બાળકો એની અંદર અભ્યાસ કરશે અને અભ્યાસ કર્યા પછી જ્યારે એમનું ઉજ્જવળ ભવિષ્ય બનાવશે એ ટાઈમને એમને જે ઘણા બધા રીતે એમને આશીર્વાદ પણ આપશે. કેમ કે આ પ્રકારની જે વ્યવસ્થાઓ જે સમાજના લોકો કરી રહ્યા છે એ વ્યવસ્થાના ભાગરૂપે એ લોકો જેમને એમને જે વિચારધારા હોય ને જેમની ઈચ્છા હોય એટલા સુધી એ લોકો પહોંચી શકશે અભ્યાસની અંદર હોય નોકરીની અંદર હોય. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. કેમ કે ઠાકોર સમાજ માટે એક આ ખૂબ ઉમદા કાર્ય છે અને વિડીયો ગમ્યો તો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર, રામ રામ.